ખાલી આટલું જ. અથવા તો રેન્ડમલી પૂછી લો તમારા બાળકને કે બેટા બોલ તો કક્કામાં કેટલા મૂળાક્ષર હોય? જવાબ નહીં આવે. અને બીજા પેજ ઉપર લખાવવું હોય તો 1 થી 20 ના ઘડિયા લખાઈ લેવાના. નહીં લખી શકે બાળક. ત્યાંથી ભણેલું બાળક પણ આ જ અવસ્થામાં છે તો સરકારીમાં તો શિક્ષકો જ નથી, સારું બિલ્ડિંગ નથી, સારી સુવિધા નથી. ઓકે, તો ન્યાની હાલત શું હશે? મને તો એની કલ્પના કરવાથી દુઃખ થાય છે. કોઈને કોઈ રસ જ નથી. સરકાર હાવ આ બાબતમાં નિષ્ફળ ગયેલી છે. અને હજી જો આવું ને આવું હાલશે ને તો હું એવું દાવા સાથે કહું છું કે શિક્ષણ બાબતનું ગુજરાતમાં કોઈએ કઈ વાત કરવા જેવું નહીં રહે. એટલે આ બધા છે ને, આમ જોવા જાવ તો ભાજપની જે ટોળકી છે એ અભણ નેતાઓની આખી ટોળકી છે, જેને શિક્ષણ સાથે, આરોગ્ય સાથે, લોકોની સંવેદના સાથે કઈ લેવા દેવા નથી. એવું કહીએ છીએ કે બિહાર એક અશિક્ષિત અને પછાત રાજ્ય છે. હવે એ રાજ્યમાં જો વિધાનસભા લાઈવ થતી હોય તો ગુજરાત તો એનાથી ગયેલું છે ને. એવું આ ભાજપની ટોળકીએ સાબિત કરી આપ્યું. જનતાને હવે ખબર પડી છે કે આપણે જે માણસને આપણો હીરો માનીએ છીએ, કે જે વ્યક્તિને આપણે આપણું રોલ મોડલ માનીએ છીએ, એ વ્યક્તિ ટૂંકમાં ઓલું દીવા તળે અંધારા જેવી વાત છે કે મોટી મોટી ફાંકા ફોજદારી કરી પણ વાસ્તવિક શું એમ કે અમે તમારી શાળાઓ સારી ન કરી હોય તમને મત ન આપતા, અમે તમને સારી દવાખાનાની સુવિધા ન આપી તો અમને મત ન આપતા, અમે જે તમને ગેરંટી આપી હતી એ ગેરંટી પૂરી ન કરી હોય તો અમને મત ન આપતા. ચેલેન્જ કરીએ છીએ કે ભાજપના કોઈ પણ સાંસદ સભ્ય, કોઈ પણ ધારાસભ્ય, જિલ્લા પંચાયત, તાલુકા પંચાયત કે નગરપાલિકાના કોર્પોરેટર કે કાઉન્સિલર પોતાની વિસ્તારમાં સારી શાળાઓ છે અથવા તો પોતાના વિસ્તારમાં સારી હોસ્પિટલ છે અને એ જોવા માટે છૂટ આપતા હોય તો હું ગુજરાતના કોઈ પણ ખૂણે જવા તૈયાર છું. અને જો સારી શાળાઓ હશે, સારી હોસ્પિટલો હશે તો એને હું આપના માધ્યમથી કહેવા માંગુ છું કે આખા ગુજરાતના લોકો સુધી પહોંચાડીશ. આ ભાજપ વાળા છે ને, અહીંથી આખા ગુજરાતમાંથી બધાને ગેંગને ભરીને દિલ્હી લઈ ગયા કે દિલ્હીની સરકારી શાળાઓ જુઓ. ઓલા આખા દિલ્હીમાં ફર્યા ને તો ક્યાં સરકારી શાળામાં કઈ બોલવા જેવું ન રહ્યું કે અહીંયા કઈ વાંક છે. એમ બધું સારું સારું નીકળ્યું તો આવતા રહ્યા ચૂપચાપ પાછા. ગુજરાતમાં 5મા ધોરણના વિદ્યાર્થીઓ 3જા ધોરણના દાખલા ગણી શકતા નથી. આ વાત અમે નથી કહી રહ્યા, પણ દેશના વિધાનસભા એટલે કે રાજ્યના વિધાનસભામાં આ ચર્ચા થઈ અને કિરીટ પટેલ જે કોંગ્રેસના ધારાસભ્ય છે તેમણે આ વાત કહી છે. એ સિવાય આજે જ એક રિપોર્ટ પ્રકાશિત થયું છે જેમાં કહેવામાં આવ્યું છે કે સમગ્ર દેશમાં ગુજરાત શિક્ષણમાં ખર્ચ કરવા પાછળ 10મા ક્રમે છે. ગુજરાતમાં સારી સ્કૂલો નથી, સરકારી સ્કૂલોની વાત કરું છું, પ્રાઇવેટ તો છે. એ સિવાય ગુજરાતમાં એટલી સંખ્યાબદ્ધ શાળાઓ છે જ્યાં માત્ર 1 કે 2 શિક્ષક છે. તો પછી ગુજરાત કઈ રીતે આગળ વધશે? નમસ્કાર, હું છું ચિંતામણી પુત્ર અનિલ પટેલ. સ્વાગત છે આપનો અમારા વિશેષ કાર્યક્રમમાં. આ જ મુદ્દે આપણે ચર્ચા કરી છે કરિયર ગુરુ અને શિક્ષણવિદ સામતભાઈ ગઢવી પાસેથી. તેમણે સ્પષ્ટપણે સરકાર ઉપર આરોપ લગાવ્યો છે કે સરકારનું વિઝન શિક્ષણને લઈને નથી અને માત્ર પોતાના મળતિયાઓને લાભ અપાવવાનો છે. સીધા જઈએ ગાંધીનગર અને વાત કરીએ સામતભાઈ ગઢવી પાસે ને સામત ગઢવીએ શું કીધું છે એ આપણે સાંભળીએ. નમસ્કાર, આપણી સાથે જોડાયા છે સામતભાઈ ગઢવી જે શિક્ષણવિદ પણ છે અને યુવાઓને માર્ગદર્શન પર આપે છે અલગ અલગ કરિયરને લઈને, શિક્ષણ લઈને, તમામ વસ્તુને લઈને. સામતભાઈ, સવાલ એ છે કે આજે 2 વસ્તુઓ અખબારોની હેડલાઇન બની છે. એક હેડલાઇન એવી છે કે સરકાર, ગુજરાત સરકાર ભલે નંબર 1 થવાનો દાવો કરતી હોય પણ શિક્ષણમાં તે આખા દેશમાં ખર્ચ કરવામાં 10મા ક્રમાંકે છે. બીજું, વિધાનસભાની અંદર એક ધારાસભ્ય એવું કહ્યું છે કે 5માના વિદ્યાર્થીઓ જે છે તે 3જા ધોરણનું પણ જે દાખલાઓ છે ગણી શકતા નથી, ભણી શકતા નથી, એવી સ્થિતિ છે. રાજ્ય સરકારી સ્કૂલો, સરકારી ગ્રાન્ટેડ કે સરકારી સ્કૂલો બંધ કરી રહી છે. સુવિધાઓના નામે મીંડા છે. સરકારી સ્કૂલો તમે જુઓ તો ક્યાંક 1 શિક્ષક છે, ક્યાંક ઓરડા નથી. આવી તમામ વસ્તુઓ છે. તો પછી આવી રીતે જો શિક્ષણમાં જ તમે ઇન્વેસ્ટ ના કરો, કોઈ પણ રાજ્ય કે દેશ જો શિક્ષણમાં જ ઇન્વેસ્ટ ના કરે તો પછી ભવિષ્યનો જે નાગરિક થવાનો છે એ વિદ્યાર્થી કેવી રીતે પોતાનું ઉજ્જવળ ભવિષ્ય બનાવશે? સારો ડોક્ટર બનશે, સારો એન્જિનિયર બનશે, સારો નેતા બનશે કે પછી સારો એડમિનિસ્ટ્રેટર બનશે? કેવી રીતે આ તમામ પ્રકારની વસ્તુઓ ઊભી થશે? જી અનિલભાઈ, તમે જે પ્રમાણે વાત કરી, સામાન્ય રીતે ન્યૂઝપેપરની હેડલાઇનમાં આ વસ્તુ છાપવી એ પણ બહુ સરાહનીય વસ્તુ છે. કેમ કે ભાજપના શાસનમાં અત્યારે એમના વિરુદ્ધમાં કંઈ પણ બોલવું કે એ બિલકુલ હિટલર શાહી જેવી પરિસ્થિતિ ચાલે છે કે ભાઈ અમે ખોટા છીએ તો અમારા વખાણ જ કરો.
તમે કદાચ એવું કહો છો કે 5મા ધોરણના છોકરાઓ 3જા ધોરણનો દાખલો ન ગણી શકે. હું સરકારી નોકરી મેં શિક્ષક તરીકે કરી ચૂક્યો છું ગુજરાતના પાટનગર ગાંધીનગરમાં. હું દાવા સાથે એવું કહું છું કે ગુજરાતની જે છેલ્લા 30 વર્ષમાં ભાજપ સરકારે જે શિક્ષણની કથળેલી હાલત ઊભી કરેલી છે, કદાચ ગુજરાતનો કોઈ પણ વિદ્યાર્થી જે ગ્રેજ્યુએટ છે, એવા વિદ્યાર્થીને પણ જો કદાચ તમે 5મા 6નો દાખલો આપો ને તોય નહીં આવડે. કદાચ મારી આ વાત સાથે કદાચ ઘણા વાલીઓ અથવા તો આપણા દર્શક મિત્રોને કદાચ એવું થશે કે સામતભાઈ શું કહે છે. હું બહુ દુઃખ સાથે અને કોઈ પરિવારને ટૂંકમાં આઘાત ન પહોંચે એના માટે, અને મારી વાત છે એ ખોટી નથી એ સાબિત કરવા, કે આપણા આ વિડીયો જે પણ દર્શક મિત્ર જોવે છે, ગુજરાતનું કોઈ પણ પરિવાર હોય, એ પોતાના બાળકને સાથે લઈ એક પેન અને કાગળ લઈને બેસે. છોકરો 10મામાં હોય, 11મામાં હોય, 12મામાં હોય કે કોલેજના કોઈ પણ વર્ષમાં હોય, 2 જ વસ્તુ ખાલી લખાવો તમે. એક એને કયો છોકરાને કે ભાઈ ગુજરાતીમાં કક્કો લખી આપો, અથવા ટાઈમ ના હોય કદાચ માતા પિતા પાસે, કેમ કે અત્યારે જે પ્રમાણે મોંઘવારી વધે છે એ પ્રમાણે માતા પિતા કમાવામાં એટલા પાછળ પડ્યા છે કે પરિવારનું ઘર ચલાવવા માટે 2 જણા કમાતા હોય ને ત્યારે 3 જણા માંડ જીવી શકે. તો ખાલી એમને એક જ પ્રશ્ન લખવાનો કે કકામાં કેટલા મૂળાક્ષર હોય, ખાલી આટલું જ. અથવા તો રેન્ડમલી પૂછી લો તમારા બાળકને કે બેટા બોલ તો કકામાં કેટલા મૂળાક્ષર હોય, જવાબ નહીં આવે. અને બીજા પેજ ઉપર લખાવવું હોય તો 1 થી 20 ના ઘડિયા લખાઈ લેવાના, નહીં લખી શકે બાળક. આ ગુજરાતની વાસ્તવિક પરિસ્થિતિ. જે હું સામાન્ય રીતે જે છોકરાઓને માર્ગદર્શન આપું છું એ બધા 12 ધોરણ પાસ હોય છે. જે મેં મારી જિંદગીમાં અનુભવેલું છે, આવું એક વખત નહીં, વારંવાર છેલ્લા 10 વર્ષથી મેં જે અનુભવેલું છે એ હું તમને કહું છું. હવે જ્યાં આપણે કદાચ માની લો કે હજારો કે લાખો રૂપિયા ફી ભરીએ છીએ પ્રાઇવેટમાં, ત્યાંથી ભણેલું બાળક પણ આ જ અવસ્થામાં છે, તો સરકારીમાં તો શિક્ષકો જ નથી, સારું બિલ્ડિંગ નથી, સારી સુવિધા નથી. ઓકે, તો ત્યાંની હાલત શું હશે? મને તો એની કલ્પના કરવાથી દુઃખ થાય છે કે આપણે કેવા ગુજરાતનો વિકાસ કર્યો છે કે જ્યાં 5000 થી વધારે શાળાઓ એવી છે કે જે પતરાના શેડમાં આજે ચાલે છે. બિલકુલ. ઓકે, તમે કેવા ગુજરાતની વાત કરો છો જ્યાં 12000 થી વધારે સ્કૂલો તમે સરકારી બંધ કરી દીધી છે. છેલ્લા 10 વર્ષમાં દેશમાં 93000 થી વધારે, એટલે ઓલમોસ્ટ 1 લાખ સરકારી શાળાઓ બંધ કરવામાં આવી છે. ગુજરાતમાં દર વર્ષે 12મું ધોરણ પતે પછી ડોક્ટર બનવા માટે ને એન્જિનિયર બનવા માટે નીટ અને JEE ની એક્ઝામ આવતી હોય છે. ગવર્મેન્ટ શાળામાંથી ભણીને કેટલા છોકરા પાસ થયા એનો ગવર્મેન્ટે કોઈ દિવસ તમને આંકડો આપ્યો? અને એવું નથી કે આ બધું એટલા માટે થાય છે કે ગુજરાતમાં પૈસા નથી સરકાર પાસે. હમણાં 2 દિવસ પહેલા છાપાની એક હેડલાઇન બનેલી હતી કે ગુજરાતની સરકારી શાળાઓમાં જે RO મશીન હોય પાણીને શુદ્ધ કરવાનું, ઓકે, એનું જે મેન્ટેનન્સ માટેનો જે ટેન્ડર છે 41 કરોડનું ટેન્ડર હતું, ખાલી મેન્ટેનન્સ માટે. જો એ નવા RO મશીન લેવામાં આવે ને તો એની કિંમત 28 કરોડ રૂપિયા થાય. 28 કરોડમાં જે મશીનો નવા લાગે એનું મેન્ટેનન્સ સરકાર 41 કરોડ રૂપિયા ચૂકવે છે. તમે વિચારો કે કેટલું મોટું કરપ્શન થતું હશે. હવે આની જગ્યાએ આ 41 કરોડમાં કદાચ તમે સ્કૂલો બનાવો તો કેવડી સ્કૂલો બને? એટલીસ્ટ 1 કરોડમાં એક સારી શાળા બનાવો તો 41 તાલુકામાં 41 શાળાઓ તો સારી બની જાય. બિલકુલ. કે તમે 50-50 લાખ રૂપિયા સ્કૂલ માટે ખર્ચો તો ઓછામાં ઓછી તમારી 100 એવી સારી સક્ષમ શાળાઓ બની જાય કે જેમાં 10 વર્ષ તમારે જોવું ન પડે. 15-15, 20-20 વર્ષ ત્યાં અમુક વિભાગના શિક્ષકોની ભરતી નથી થતી. આપણે કહીએ છીએ કે AI નો જમાનો છે. કોમ્પ્યુટરના શિક્ષકો કેટલા વર્ષથી બિચારા, અમુકની તો ઉંમર મર્યાદા પતી ગઈ છે. કોઈને કોઈ રસ જ નથી. સરકાર હાવ આ બાબતમાં નિષ્ફળ ગયેલી છે. અને હજી જો આવું ને આવું હાલશે ને તો હું એવું દાવા સાથે કહું છું કે શિક્ષણ બાબતનું ગુજરાતમાં કોઈએ કઈ વાત કરવા જેવું નહીં રહે. એવી કપરી પરિસ્થિતિ સર્જાવાની છે. સામંતભાઈ, તમને ખાલી કહી દઉં કે 2025-26માં ગુજરાત સરકારનું જે બજેટ હતું એમાંથી 59,999 કરોડ રૂપિયા એજ્યુકેશન વિભાગે ગઈ વખતે ફાળવ્યું હતું. આ વખતના બજેટની જો હું તમને વાત કરું તો આ વખતે જે બજેટ છે 26-27નો, એની અંદર સરકારે દાવો કર્યો છે કે આ વખતે તેઓએ લગભગ 64,000 કરોડ રૂપિયા જે છે એ ફાળવ્યું છે. એમાં અલગ અલગ હેડની વાત કરીએ તો કે મિશન સ્કૂલ એક્સિલન્સ જે છે એના હેઠળ અલગ પૈસા અને અલગ પૈસા, એવી રીતે બધી દાવો કર્યો છે. એટલે સરકાર પ્રમાણે જે છે 63,000 એટલે 4 લાખ કરોડમાંથી 63,184 કરોડ રૂપિયા જે છે ફાળવ્યા છે.
એમાં ઇન્ફ્રાસ્ટ્રક્ચર પાછળ જે સરકાર દાવો કરે છે એ પ્રમાણે 3055 કરોડ રૂપિયા, હાયર એજ્યુકેશનમાં 126 કરોડ રૂપિયા ફોર નવા ગવર્મેન્ટ કોલેજ માટે, 20 અધર અંડર કન્સ્ટ્રક્શન, નમો લક્ષ્મી યોજના માટે 1250 કરોડ રૂપિયા, નમો સરસ્વતી વિજ્ઞાન સાધના માટે 250 કરોડ રૂપિયા, ડિજિટલ ઇન્ફ્રાસ્ટ્રક્ચર જે તમે વાત કરી છે એ 15 લાઇબ્રેરી બનાવવા માટે છે એમાં રૂપિયા ખર્ચાશે, રિસર્ચ એન્ડ સ્કિલ ડેવલપમેન્ટ માટે માત્ર 152 કરોડ રૂપિયા છે. આપણને હસી આવે ને કે 63-64 કરોડ અનિલભાઈ, રૂપિયા તમે વાપરો અને આ રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ સ્કિલ માટે માત્ર 152 કરોડ રૂપિયા વાપરે છે, ઇનોવેશન માટે માત્ર 80 કરોડ રૂપિયા, એવી આ રીતે તો ખાલી સ્પોર્ટ્સ હેલ્થ બતાવવાના આંકડા છે. માટે માત્ર 96 કરોડ રૂપિયા. એટલે આટલા બધામાં જે બેઝિક વસ્તુ છે, તમારું ઇનોવેશન, તમારું વોકેશનલ ટ્રેનિંગ, તમારી હેલ્થ એન્ડ માત્ર 96 કરોડ રૂપિયા. એ આપણને દેખાડે છે કે સરકારની જે પ્રાથમિકતા છે એ બેઝિક વસ્તુ નથી કે ભાઈ હેલ્થમાં ઇનોવેશનમાં છોકરો આગળ વધે, માત્ર 80 કરોડ રૂપિયા, સ્કિલમાં માત્ર 152 કરોડ રૂપિયા, વોકેશનલ ટ્રેનિંગમાં તો તમે, એટલે જે બેઝિક વસ્તુ હોવું જોઈએ એમાં પૈસા નથી ખર્ચ્યા સરકારે. આ દાખલો છે આ વખતના બજેટમાં. આ સરકારને જ્યાંથી પૈસા મળે ને એવા કામ કરવામાં રસ છે. બહુ શરમજનક વાત છે. હમણાં અમારા આમ આદમી પાર્ટીના ધારાસભ્ય શ્રી ગોપાલભાઈ ઇટાલીએ વિધાનસભામાં એક પ્રશ્ન પૂછેલો કે મેડિકલ યુનિવર્સિટી બને એના માટે સરકારે વિચારવું જોઈએ. તો સરકારે જવાબ આપ્યો કે એના માટે અમે 1 કરોડ રૂપિયા ફાળવ્યા છે. હવે વિચાર કરો, 1 કરોડમાં મેડિકલ યુનિવર્સિટી બનતી હશે ગુજરાતમાં? એટલે આ બધા છે ને, આમ જોવા જાવ તો ભાજપની જે ટોળકી છે એ અભણ નેતાઓની આખી ટોળકી છે, જેને શિક્ષણ સાથે, આરોગ્ય સાથે, લોકોની સંવેદના સાથે કઈ લેવા દેવા નથી. આ લોકોને એક જ વસ્તુમાં લેવા દેવા છે કે ટેન્ડર પાસ કરાવીને વધારેમાં વધારે તોડ કેવી રીતે થાય. અને હવે ગુજરાતની જનતા આ વસ્તુ જાણી ચૂકી છે. જેમ આ વખતે મારા લગભગ 35 વર્ષના જે મારી ઉંમરકાળ છે એમાંથી છેલ્લા 15 વર્ષ ત્યાં હું જે પ્રમાણે રાજનીતિ જોઉં છું, આ વખતે પહેલી વખત એવું બન્યું કે ગુજરાતના વિધાનસભાનું સત્ર છે એની ચર્ચા આખા ગુજરાતમાં થઈ. કેમ કે રોજ આમ આદમી પાર્ટીના ધારાસભ્ય શ્રીએ પૂછેલા પ્રશ્નોના જવાબ, અંદર થયેલી ચર્ચા લોકો સુધી કીધી, તો લોકોને આટલી અવેરનેસ આવી. તો હવે આની જગ્યાએ આ જ વસ્તુ આમ આદમી પાર્ટીએ માંગ કરી હતી કે ભાઈ આ તમે વિધાનસભા છે લાઈવ કરી આપો ને. સંસદ લાઈવ ચાલે છે, સુપ્રીમ કોર્ટ લાઈવ ચાલે છે, રાજ્યોની હાઈકોર્ટ લાઈવ ચાલે છે, અન્ય રાજ્ય એવા છે જેની વિધાનસભા લાઈવ ચાલે છે, તો અહીંયા કેમ ના થાય? બિહાર અને ઉત્તર પ્રદેશ જેવા પણ જ્યાં આપણે બહુ ખરાબ કહીએ કે ત્યાં કાયદો વ્યવસ્થા ખરાબ છે, આપણે એવું કહીએ છીએ કે બિહાર એક અશિક્ષિત અને પછાત રાજ્ય છે. હવે એ રાજ્યમાં જો વિધાનસભા લાઈવ થતી હોય તો ગુજરાત તો એનાથી ગયેલું છે ને. એવું આ ભાજપની ટોળકીએ સાબિત કરી આપ્યું. રહી વાત જે તમે શિક્ષણની કરતા હતા, માની લો કે 2 એક્ઝામ્પલ આપણે લઈએ. નરેન્દ્રભાઈ મોદી 2001માં ગુજરાતના મુખ્યમંત્રી બન્યા. આપણે એની પેલા માનીએ કે કોંગ્રેસના સમયમાં શિક્ષણમાં કઈ ભલીવાર નહોતું એટલે લોકોએ ભાજપને સરકારમાં બેહાડી. 12 વર્ષ જેવું તેઓ મુખ્યમંત્રી રહ્યા, પછી દેશના વડાપ્રધાન રહ્યા. છેલ્લે 2027ની ચૂંટણી વખતે જયારે શિક્ષણ ઉપર વાત કરવાની હતી તો અમદાવાદમાં એમને ટેન્ટ બાંધેલો ડુપ્લિકેટ. સાચી વાત છે. આ આખા જગ જાહેર થયેલી વાત છે કે મીડિયાએ જોયેલું કે 4 ઓલા તંબુ તાણીને એમાં સ્કૂલ બનાવીને ડુપ્લિકેટ, અને એ માણસ નીકળી ગયા. કઠણાઈની વાત એ છે કે એને તો શરમ નથી, પણ ભાજપની સાથે જોડાયેલા લોકોને પણ શરમ નથી એમ. એટલી જ તમે જે નરી આંખે જોવો છો જે ખોટું છે એને તો ખોટું કહો યાર. તમે તંબુની સ્કૂલ બનાવી અને દુનિયાને કહો છો કે ગુજરાતનું શિક્ષણ મોડલ જુઓ, અને પછી બીજા દિવસે તમારો ફિયાસ્કો થાય છે. હાલો, મોદી સાહેબને તો કદાચ શરમ નહીં હોય કે હવે એ લેવલે પૂગી ગયા છે, શરમ ને માત્ર કાનો માત્ર નથી ને એને નથી. પણ ભાજપના જે અહીંયા ગુજરાતની જનતા છે, જેના પોતાના દીકરા ભણે છે, કે જેના પૌત્ર ભણવા જેવા થઈ ગયા છે, એને તો આવે ને કે અમે આ 12 વર્ષ કોની વાહે હાલ્યા, કે જેની દેખાડવા માટે ગુજરાતમાં એક સિંગલ સ્કૂલ નો બનાવી શક્યા. અને સામે એ જ દાખલો તમે પંજાબમાં જુઓ. 2022માં ગુજરાતમાં આમ આદમી પાર્ટીને લોકોએ 13% સ્વીકાર્યા, પંજાબમાં એનાથી વધારે લોકોએ સ્વીકાર્યા, સરકાર બની. જ્યારે પંજાબમાં સરકાર બની એની પહેલા જે પણ શાસકો હતા એની શિક્ષણમાં 28મા સ્થાને ભારતમાં પંજાબ હતું. બિલકુલ 28મા સ્થાને. 4 વર્ષ પછી જ્યારે એ NAP નો રિપોર્ટ આવ્યો, એ રિપોર્ટ અંતર્ગત પંજાબ દેશના પ્રથમ સ્થાને આવ્યું. તો હું એવું કઉ છું કે જો નરેન્દ્રભાઈ મોદી સક્ષમ હોય તો એની પાસે તો 3 એન્જિન હતા. નરેન્દ્રભાઈ પાસે તો 3 એન્જિન હતા. એક મિનિટ સાહેબ, મારે એ પણ યાદ છે કે 2022માં જયારે કેજરીવાલજી અને તમામ લોકો અહીંયા પ્રચાર કરતા ત્યારે કહેતા કે અમારું શિક્ષણ મોડેલ છે દિલ્હીનું, ત્યારે ગુજરાત અમદાવાદમાં ચર્ચા થતી હતી કે હવે અમે AMC જે છે એ મોડેલ સ્કૂલો બનાવશે, એના માટે વાતો થઈ. 1-2 મોડેલમાં બનાવી પણ, અને કહેતા હતા કે દરેક વોર્ડમાં અમે એક બનાવીશું. સુરતમાં પણ એવી વાત હતી, રાજકોટમાં બી એવી વાત હતી. આજે એ મોડેલ ક્યાં છે, ક્યાં બનવાનું છે, નથી બનવાનું કઈ ખબર નથી. તમે એને પૂછો કે પેલી મોડેલ સ્કૂલો બનાવવાના હતા ક્યાં છે, એની પાસે કોઈ જવાબ હોતું નથી.
એ વાતને બી ધીરે ધીરે સમજો. 2022 પછી 4 વર્ષ થઈ ગયા. એક એટલે વર્ષમાં હવે ફરીથી ઇલેક્શન આવશે એ વાતને લઈને. હવે એ વસ્તુ છે ને એ ગુજરાતની જનતાને હવે ખબર પડી છે કે આપણે જે માણસને આપણો હીરો માનીએ છીએ, કે જે વ્યક્તિને આપણે આપણું રોલ મોડલ માનીએ છીએ, એ વ્યક્તિ ટૂંકમાં ઓલું દીવા તળે અંધારા જેવી વાત છે કે મોટી મોટી ફાંકા ફોજદારી કરી, પણ વાસ્તવિક શું એમ. આજે ગુજરાતમાં હજારો લોકો ભાજપ સાથે જોડાયેલા છે. ભાજપના હજારો કોર્પોરેટર છે, એટલી મોટી સંખ્યામાં ધારાસભ્ય છે, આટલા સાંસદ સભ્ય છે. એમાંથી કોઈ વ્યક્તિ ગુજરાતમાં ખુલ્લેઆમ આવું કહી શકે કે ભાઈ મારા વિસ્તારની સ્કૂલો તમે જોઈજો, જો એમાં ક્યાંય ખામી હોય તો આ વખતે મને ચૂંટણીમાં તમે મત ન આપતા. ભાજપનો એક ધારાસભ્ય, એક સાંસદ સભ્ય, એક કોર્પોરેટર એવું કહે કે મારા વિસ્તારની તમે સરકારી હોસ્પિટલ જોઈ લો, જો એમાં તમને ક્યાંય ખામી હોય તો આ વખતે ચૂંટણીમાં મત મને ન આપતા. અને એની સામે આમ આદમી પાર્ટીની ધારાસભ્યની ટીમ જો તમે, કે પંજાબમાં જે આ વખતે ચૂંટણી થશે તો એમાં એક જ મુદ્દો હશે કે અમે તમારી સારી ન કરી હોય તમને મત ન આપતા, અમે તમને સારી દવાખાનાની સુવિધા ન આપી તો અમને મત ન આપતા, અમે જે તમને ગેરંટી આપી હતી એ ગેરંટી પૂરી ન કરી હોય તો અમને મત ન આપતા. લોકશાહીમાં જે શાસન છે ને એ લોકોની સેવા માટે છે. અને લોકોની સેવા એટલે શું, તો કે લોકોના જે પ્રશ્ન છે એનું સમાધાન. પંજાબમાં જે શિક્ષણની કથળેલી પરિસ્થિતિ હતી એ 4 વર્ષમાં સુધરી શકતી હોય તો ભાજપ સરકાર ગુજરાતમાં છેલ્લા 30 વર્ષથી છે. એ 30 વર્ષમાં માની લો કે અલગ અલગ લોકો આવ્યા હોય તો એની આઈડિયોલોજી અલગ હોય. 12 વર્ષ તો મોદી સાહેબ રહ્યા, અને એના પછી બીજા 12 કે 13 વર્ષ મોદી સાહેબ કેન્દ્રમાં રહ્યા અને અહીંયા નીચે રિમોટ એમના હાથમાં જ હતું. જો 25 વર્ષમાં તમે એક દેખાડવા જેવી શાળા ન બનાવી શક્યા હો, ઓકે, તો હું લોકોને અપીલ કરું છું કે ઓલાને તો ભગવાને બુદ્ધિ દીધી છે, એ તો આપણે સમજી નહીં શકીએ, પણ તમને તો ઈશ્વરે 2 ચક્ષુ દીધા છે ને. તમે એ આંખો ખોલી જુઓ ને કે ગુજરાત કઈ દિશામાં જાય છે. આજે બાળક જન્મે, સાહેબ, માતાને જોડીમાં લઈને જવા પડે છે. એ બાળક થોડુંક મોટું થાય તો એની કુપોષણ, 26% લોકો કુપોષણનો ભોગ બનેલા છે. 100 માંથી 26 એને ખાવા નથી મળતું, એવી હાલત છે. એ બાળક ભણવા મોટું થાય, 12મા સુધીની ભણવાની કોઈ સુવિધા નહીં. અને માની લો કે આ બધી પરિસ્થિતિમાંથી સંઘર્ષ કરતા એ બાળક જીવી ગયો ને ભણી ગયો, એના માટે રોજગારની કઈ સુવિધા નહીં. માની લો કે કોઈએ પોતાનો કઈક નાનો મોટો ધંધો કરી લીધો તો ટેક્સનું જે પ્રમાણે કેલ્ક્યુલેશન થાય છે એ એને કોઈ પણ રીતે ભ્રષ્ટ બનાવવાની પૂરેપૂરી કોશિશ કરે છે. તો વિકાસ ગુજરાતમાં કઈ જગ્યાએ એનો કોનો થયો અને કઈ જ્ઞાતિનો થયો? અને આપણે એવું કહીએ છીએ કે ગુજરાતમાં જ્ઞાતિ આધારિત રાજકારણ છે, તો આ જે ગૃહમંત્રી છે ગુજરાતના, એ કઈ ગુજરાતના જે ગૃહમંત્રી છે એ કઈ જ્ઞાતિના છે? ભારતના જે ગૃહમંત્રી છે એ કઈ જ્ઞાતિના છે? તો હું બીજી એવી મોટી જ્ઞાતિઓને પણ કહેવા માંગુ છું કે જો ગુજરાતનું રાજકારણ જ્ઞાતિ આધારિત હોય તો ગૃહમંત્રી કેમ કોઈ ઓબીસી સમાજમાંથી નથી બનતા? મુખ્યમંત્રી કેમ કોઈ કોળી સમાજમાંથી, ઓબીસી માંથી નથી બનતા? કે પટેલ સમાજનો કોઈ વ્યક્તિ છે કેમ ગૃહમંત્રી નથી બનતો? ઓકે, જો જ્ઞાતિ આધારિત હોય તો જ્ઞાતિ આધારિત વેચો ને ખાતા. આ લોકોને ઉઠા ભણાવવાની વાતો કરે છે. ભણેલા અને શિક્ષિત લોકોને રાજકારણથી દૂર રાખે છે કે રાજકારણ ગંદી વસ્તુ છે. ગંદી વસ્તુ છે તમે શું લેવા આટલા વર્ષથી પડ્યા છો? રાજકારણ એ સારા લોકો માટે છે. હું ગુજરાતની જનતાને અપીલ કરું છું કે જે લોકોને ઈશ્વરે કંઈક સારી બુદ્ધિ આપેલી છે, સારો વિવેક આપેલો છે, એ લોકોએ રાજનીતિમાં પોતાને જે સમજણ પડે એ પ્રમાણે લોકો સામે વાત કરવી જોઈએ, બોલવું જોઈએ, અને લોક ઉપયોગી મુદ્દા છે એ ઉઠાવવા જોઈએ. લોકોની સેવા તમે વિચારોથી પણ કરી શકો છો. એટલે તમારી પાસે સારા મુદ્દા હોય કે જેના બેઝ ઉપર માની લો કે 2022માં જયારે આમ આદમી પાર્ટીની ચૂંટણીનો જે મેનિફેસ્ટો ડિક્લેર થયો કે ભાઈ 300 યુનિટ સુધી વીજળી છે એ ગુજરાતના જનતાને ફ્રી આપવાની છે, તો માની લો કે કદાચ કોઈ સક્ષમ વ્યક્તિ હોય તો એને એવું બને કે ભાઈ મારે વીજળીની જરૂર નથી, પણ તમારા મત આપવાથી ગુજરાતને એવા 50 લાખ લોકો છે, 50 લાખ એવા ઘર છે કે જેનું મહિને 1000 થી 2000 કે 3000 સુધીનું બિલ છે એ માફ થઈ શકે છે. તો જે પરિવારમાં 9 કે 10,000 રૂપિયાની આવક છે એ વીજળી બિલ ન ભરે તો એના સિવાય તો બીજું કઈ હાલવાનું નથી. એટલે એની કમ્પલસરી જરૂરિયાત છે. જો તમારા મતથી એના એ 3000 રૂપિયા બચી જાય ને તો એ 3000 રૂપિયાનું સારું શાકભાજી અને સારું દૂધ એ પોતાના બાળકોને પીવડાવી અને કુપોષણ દૂર કરી શકે છે. હું ગુજરાતની જનતાને અપીલ કરું છું કે ઈશ્વરે માની લો કે તમને ઘણું બધું દીધું છે, તમારા બાળક લાખો રૂપિયા ફી ભરીને ભણે છે, તમને જરૂર નથી, પણ તમારા એ મતના લીધે જયારે આમ આદમી પાર્ટીની સરકાર બને અને સરકારી શાળાઓ ઇન્ટરનેશનલ લેવલની બને અને ગરીબ રિક્ષા ચાલક હોય કે ગરીબ મજૂરી કરતો કોઈ વ્યક્તિ હોય એનું બાળક ભણીને ડોક્ટર કે એન્જિનિયર બનશે ને તો એના ઘરની અને તમારા ઘરની બેયની સેવા કરશે. અત્યારે સાહેબ ડોક્ટર બનવા માટે 2.5 થી 3 કરોડ રૂપિયાની જરૂર પડે છે. કયો ખેડૂતનો દીકરો પોતાના બાળકને તમે સમજી લો ડોક્ટર બનાવી શકશે?
કે કયો નાના ના ધંધાવાળો બની શકે વ્યક્તિ આવી પરિસ્થિતિમાં. પોતાના બાળકને ડોક્ટર બનાવી શકશે? તો જે આ ઉદ્યોગપતિઓ છે અથવા તો જે પૈસાઓ આમાં ભાજપના ભ્રષ્ટાચારના શાસનમાં જે લોકોએ કરોડો રૂપિયા બનાવ્યા છે એ પોતાના બાળકને ડોક્ટર બનાવશે અને એ ડોક્ટર શું કરશે? તમારી પાઈ પીટી નાખશે. એટલે જનતાએ બધા એંગલથી વિચારવા જેવું છે કે આવડું લાંબુ શાસન એ હંમેશા કોઈ પણ રાજ્યમાં કે કોઈ પણ દેશમાં હોય હંમેશા એ પ્રજાના અહિત માટેનું જ હોય. કેમ કે આમાં પ્રજાનું હિત થાય નહીં. એક વખત હોય, બે વખત હોય, 3 વખત હોય. ગુજરાતની જનતાએ તો આટલી વખત જોઈ લીધું છે. એટલે હવે એ જનતા અંદરથી સમજી ગઈ છે, જનતા બોલતી થઈ ગઈ છે અને આવનારા સમયમાં ચૂંટણીઓમાં એ પરિણામ જ્યારે ફરશે ત્યારે આપણને દેખાશે. અને એ ફરવું જોઈએ. અનિલભાઈ, ગુજરાત અલગ રાજ્ય બન્યું, કોંગ્રેસની 30 વર્ષની સરકાર હતી ત્યારે આ ભાજપે એવું કીધું લોકોને કે આ કોંગ્રેસના સમયમાં અંધકાર રાજ છે, તમે અમને એક મોકો આપો, અમે ગુજરાતમાં લાઇટ લાવશું. તો જે ગુજરાતના મતદાતાઓ કોંગ્રેસને મત આપતા હતા એને કીધું હાલો આપણે ભાજપને મત દઈએ. અને ભાજપની વાત સાચી થઈ. આજે ગુજરાતમાં જો જ્યોતિગ્રામ યોજના ચાલે છે, ગામે ગામે લાઇટ મળે છે. પણ એવું ક્યારે થયું કે જ્યારે લોકોએ કોંગ્રેસને છોડી અને ભાજપને મત આપ્યા? તો લોકોને ફાયદો થયો ને કે જ્યાં લાઇટ નહોતી. મને ખબર છે કે હું નાનો હતો ત્યારે મારા ગામમાં લાઇટ નહોતી, મારા મામાના ઘર જતો તો ત્યાં લાઇટ નહોતી. અત્યારે બંને જગ્યાએ લાઇટ છે, પણ એ બંને જગ્યાએ બિલ ભરવા પડે છે. આમ આદમી પાર્ટી ગુજરાતની જનતાને એ જ અપીલ કરે છે કે જો તમારે પરિવર્તન લાવવું હોય તો કે એક વખત આમ આદમી પાર્ટીને મોકો આપો. ઓકે, આમ આદમી પાર્ટીને મોકો મળશે તો શું થશે કે લાઇટ તો 24 કલાક મળશે જ તે, પણ સાથે સાથે ફ્રી મળશે. પંજાબમાં ખેડૂતોને તમે જુઓ કે 24 કલાક વીજળી ફ્રી મળે છે. અત્યારે ગુજરાતમાં એવી હાલત છે કે ભાઈ રાત્રે 2 વાગે લાઇટ આવે તો બિચારા ખેડૂતે આખી રાત જાગવું પડે છે. આજે બધાની નોકરીનો ટાઈમ ફિક્સ હોય છે કે સવારે 10 થી સાંજનો 5 દિવસમાં તમારે નોકરીનો ટાઈમ હોય છે. તો ખેડૂતે શું ગુનો કર્યો છે? તમારા રાજ્યમાં 55% થી વધારે લોકો ખેતી સાથે સંકળાયેલા છે, તો તમારી પ્રાથમિકતા સરકાર તરીકે એવી બને કે એના પ્રશ્નોને સમાધાન કરીએ. તો એ ખેડૂતોનો મૂળ પ્રશ્ન શું છે કે ભાઈ અમે, અને બીજું કે મફત દઈએ તો હજી બરાબર છે, કાલો એની મનમાની કરે. આ તો પૈસા લઈને મનમાની કરે છે. હું ગુજરાતના ખેડૂતોને અને ગુજરાતની તમામ જનતાને કહું છું, તમે વિચાર કરો કે જેના તમે નાણાં ચૂકવો છો, જેનું તમે મહેનતાણું ચૂકવો છો, જેનું તમે બિલ ભરો છો, છતાં એ વસ્તુ તમને તમારી ઈચ્છા પ્રમાણે નથી મળતું. તો આ કેટલી મોટી જોર હુકમી કહેવાય. અને એ જોર હુકમી સહન કરવાની એવી પ્રજાને શું પીડા છે? એમ પ્રજાએ શું કરવા સહન કરવું પડે? એવી ક્યાં મજબૂરી છે? બિલકુલ આજે બિલકુલ. ધારો કે સનાતન, આપણે ભારત જોઈએ, સનાતન સંસ્કૃતિ આપણી કરોડો વર્ષોથી હાલી આવે છે. મોદી સાહેબને તો 75 વર્ષ થયા. 75 વર્ષ પહેલા અને હવે 5-10 વર્ષ પછી મોદી સાહેબ ક્યાં રહેવાના છે? મોદી સાહેબ કઈ આપણી સનાતનની ધરોહર થોડી છે કઈ. જેમ હિન્દુ ધર્મમાં કે ભારતીય સંસ્કૃતિ સભ્યતામાં હું એક વ્યક્તિ છું, તમે એક વ્યક્તિ છો, આ દર્શકો એક વ્યક્તિ છે, એમ નરેન્દ્ર મોદી એક વ્યક્તિ છે. 100%. તકલીફ ક્યારે થાય છે ખબર છે? જ્યારે કોઈ એક વ્યક્તિને સમાજ વ્યક્તિ કરતા વિશેષ આખી સંસ્કૃતિનું પ્રતિનિધિત્વ આપી દે છે, ત્યારે એ સંસ્કૃતિનું એ વ્યક્તિ હંમેશા પતન કરે છે. અને અત્યારે ગુજરાત અને ભારતમાં એ વસ્તુ થઈ રહી છે. આજે વિચાર કરો, મંદિરોમાં દારૂની પાર્ટી થાય, મંદિરની અંદર તમે માંસ મટનની પ્રક્રિયા થતી હોય. તમે વિચાર કરો કે એ માણસો કેટલી હદે ટૂંકમાં આમ નિર્ભય વગરના થઈ ગયા છે કે જેને કોઈ ભય જ નથી. એમ કે સરકાર જાણે પોતાના બાપની હોય ને પોતાના ખિસ્સામાં રાખીને ફરતા હોય ને એવું લાગે છે. તમે મંદિરમાં દારૂ પીવો યાર, મંદિરમાં માંસ મટન તમે ખાતા હો, અને આ નપુસંગ સરકાર તમે જુઓ સામે કઈ પગલા નથી લેવા તૈયાર થતી. તમે કડક કાયદો બનાવ્યો હોય, પૂજારીઓને સસ્પેન્ડ કરે, પણ મેઇન જવાબદાર તો વહીવટદારની છે. ત્યાંની કોઈ દિવસ આવા પ્રશ્નના સમાધાન સુધી આ લોકો પહોંચતા જ નથી કે ભાઈ આવું થાય શું કરવા. હાલો 5-10 ને પકડા, ઈ તો ગૌણ વસ્તુ છે, કર્યું ને પકડા. પણ પ્રશ્ન એ છે કે આ વસ્તુનો વિચાર પણ કોઈના મનમાં ન આવવો જોઈએ. એને વ્યવસ્થા કહેવાય ને. આજે કોઈ પણ વ્યક્તિ નબીરો દારૂ ડ્રગ્સ પીને ગમે એના ઉપર ગાડી ચડાવી દેશે. એક દિવસમાં આપણે 2-4 કિસ્સા જોઈએ છે કે બે નો શાંતિથી હાલે જતા હોય ડાયરેક્ટ ઉપર ગાડી ચડાવી દે. લ્યો, 17 વર્ષનો નબીરો રોડ ઉપર ગાડી ચલાવીને 17 ને ઉડાવી દે. તો એ કાયદો અને વ્યવસ્થાની જે ફાંકા ફોજદારી આપણા ગૃહમંત્રી કરે છે કે કોઈને છોડવામાં નહીં આવે ને, કાયદામાં રહેશો તો ફાયદામાં રહેશો ને, તો આ બધાને શું લાગુ પડે છે? બીકોઝ ઓફ કે તેમને બસ ભાજપનો ખેસ પહેર લીધેલો છે એટલે એને પોટલી પીવાની છૂટ, એમ એને ડ્રગ્સની હેરફેર કરવાની છૂટ, એવું. અને જો એવું જ હોય તો ગુજરાતની જનતાએ વિચારવું જોઈએ કે તમે ભાજપને મત આપીને આ તો બુટલેગરની ગેંગ મોટી કરો છો. આમાં લોકશાહીની વાત જ ક્યાં આવી? આજે એક વ્યક્તિના ઘરમાંથી 47 કરોડનું ડ્રગ્સ પકડાતું હોય
અમદાવાદમાં બીજા ધોરણમાં ભણતું બાળક એને બેગમાંથી જો 1.5 કરોડનું 2.5 કરોડનું ડ્રગ્સ પકડાતું હોય તો તમે કઈ વ્યવસ્થા બનાવી છે? શેનો વિકાસ કર્યો તમે? ગુજરાતની જનતાને હું તો કહું છું કે વિચારો, કાલ સવારે આવા નબીરાનો છોકરો કોઈ ડ્રગ્સ પીને તમારા નિર્દોષ બાળકને હુડાવી દેશે. તમને એવું કહેશો કે પછી અમને ખબર નહોતી પડતી ને? આમાં દરેક વસ્તુમાં રાજનીતિ હોય છે. સારા લોકોને તમે શાસનમાં બેસાડશો તો પ્રજાનું સારું થશે, બાકી નહીતર આવા રાવણો ભાજપમાં તો ઘરે ઘરેથી બેઠા છે તો કે એ પ્રજાની પાડ પીટી નાખશે, એમાં કોઈ ડાઉટ નથી. અને શિક્ષણ બાબતે ભાજપને કોઈ દી રસ રહેલો નથી. રસ રહેલો છે તો માત્ર ને માત્ર પોતાની શૈક્ષણિક સંસ્થાઓ કેવી રીતના મોટી કરી શકાય એ બાબતે. બાકી આપણે ઓપન ચેલેન્જ કરીએ છીએ કે ભાજપના કોઈ પણ સાંસદ સભ્ય, કોઈ પણ ધારાસભ્ય, જિલ્લા પંચાયત, તાલુકા પંચાયત કે નગરપાલિકાના કોર્પોરેટર કે કાઉન્સિલર પોતાની વિસ્તારમાં સારી શાળાઓ છે અથવા તો પોતાના વિસ્તારમાં સારી હોસ્પિટલ છે અને એ જોવા માટે છૂટ આપતા હોય તો હું ગુજરાતના કોઈ પણ ખૂણે જવા તૈયાર છું. અને જો સારી શાળાઓ હશે, સારી હોસ્પિટલો હશે તો એને હું આપના માધ્યમથી કહેવા માંગુ છું કે આખા ગુજરાતના લોકો સુધી પહોંચાડીશ. જો તમે ખરેખર લોકશાહીની ઢબે જીવતા હો અને લોક શાસનમાં તમે કામ કરતા હો તો તમે ચેલેન્જ લેવા તૈયાર થાઓ. હું તૈયાર છું ગુજરાતના કોઈ પણ ખૂણે જવા માટે. બાકી નહીતર હવે ગુજરાતની જનતાને આપણે બતાવશું કે ગુજરાતમાં શિક્ષણનો વિકાસ કેવો થયો છે આવનારા સમયમાં. હું તમારા માધ્યમથી તમને ભેગા લઈ જઈશ કે જુઓ આ ગુજરાતની શાળાઓ, આનું સંચાલન કેવી રીતના ચાલે. અમે બી આવા તૈયાર છીએ. ચોક્કસ. પેલા એકવાર આપણે ભાજપ વાળાને છૂટ આપી દઈએ ને કે એ લોકો સામેથી કીએ તો વાંધો નહીં, નહીતર પછી એ લોકો એવું કહેશે પોલીસ કેસ કરે પાછા. હા, પોલીસ કેસ કરે પાછા. ત્યાં જો સ્કૂલમાં આયા હતા આ લોકો, બિલ્ડિંગ પાડવા આયા હતા આ લોકો ડાયનામાઇટ લઈને. અચ્છા, એક વખત એમને એવું કરેલું. ફાયરમાં બી એવું જ લખ્યા, ડાયનામાઇટ લઈને આયા હતા આ લોકો. આ ભાજપ વાળા છે ને અહીંથી આખા ગુજરાતમાંથી બધાને ગેંગને ભરીને દિલ્હી લઈ ગયા કે દિલ્હીની સરકારી શાળાઓ જુઓ. ઓલા આખા દિલ્હીમાં ફર્યા ને તો ક્યાં સરકારી શાળામાં કઈ બોલવા જેવું ન રહ્યું કે અહીંયા કઈ વાંક છે એમ. બધું સારું સારું નીકળ્યું તો આવતા રહ્યા ચૂપચાપ પાછા. અને એનાથી ઉલટું મનીષ સિસોદિયા પછી ગુજરાત આવ્યા, દિલ્હીના શિક્ષણ મંત્રી. ભાવનગર ગયા હતા પછી. હા, ગુજરાતના શિક્ષણ મંત્રીના વિસ્તારમાં ગયા તો કે એટલે બધી પોલમ પોલ નીકળી. અને આજે ઈની વસ્તુ છે નકા આ લોકો કદાચ આપણને ધ્યાનમાં ન આવ્યું હોય, ખબર ન હોય, હવે તો ખબર પડી ગઈ. પણ આ લોકોને એમાં રસ જ નથી. શિક્ષણ, સ્વાસ્થ્ય, રોજગાર આ બાબતમાં ભાજપનો ક્યારે એજન્ડા રહ્યો નથી, ક્યારે રહેશે નહીં. ભાજપનો એજન્ડા માત્ર એક જ છે કે ભોળી પ્રજાને કોઈ પણ રીતે ભોળવી, એનો ઉપયોગ કરી અને પૈસા નાખીને પૈસા કઈ રીતે બનાવી શકાય, બસ આ કોર્પોરેટ પ્રમાણે ચાલે છે. અને હવે જનતા કદાચ જાગી છે અને જનતાને પણ ખબર પડી છે કે પૈસો નાખીને આ લોકો સત્તા અને સત્તાનો ઉપયોગ કરીને પૈસો કરે છે. હવે જો ખરેખર આમાંથી બહાર આવવું હોય તો આમ આદમી પાર્ટી આવનારા સમયમાં ગુજરાત માટે એક શ્રેષ્ઠ વિકલ્પ છે. શિક્ષણની વાત હોય, સ્વાસ્થ્યની વાત હોય, રોજગારની વાત હોય તો આમ આદમી પાર્ટીએ છેલ્લા 10 વર્ષમાં સાબિત કરી બતાવ્યું છે કે સારી વ્યવસ્થા સરકારી બની શકે છે. બસ લોકોની દાનત હોવી જોઈએ. લોકો મત આપે અને સારા પ્રતિનિધિઓ ચૂંટાય તો થઈ શકે છે, એમાં કોઈ ખોટું નથી. ગુજરાતમાં પણ હવે થવું જોઈએ. બિલકુલ બિલકુલ, આપ જોડાયા અને આખી વાત વિસ્તૃતથી કરી અને ખામીઓ સરકારની ક્યાં ક્યાં છે અને તમે ચેલેન્જ પણ આપી છે કે જો કોઈ જનપ્રતિનિધિ આવીને કહે તો આપણે જોવા પણ તૈયાર છે અને અમે પણ તૈયાર છીએ તમારી સાથે આવવાનું જોવા માટે. આપનો અભિનંદન, ખૂબ ખૂબ આભાર સાહેબ. નમસ્તે. આપનો પણ ખૂબ ખૂબ આભાર ભાઈ. સામંતભાઈ ગઢવીની વાત સાંભળીને આપને શું લાગે છે જરૂરથી અમારા કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરજો. એ સિવાય અમારી યુટ્યુબ ચેનલ લાઈક કરો, સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો. સાથે અમારી વેબસાઇટ છે www.gujaratplus.in, ત્યાં પણ જઈને તમે વધુ અપડેટ થઈ શકો છો. અત્યાર માટે બસ આટલું જ. નમસ્કાર.